રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે ગાઝિયાબાદમાંથી 3 આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી છે। આરોપીઓએ જસદણના એક ખેડૂતને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ઓળખાણ કેળવી હતી। બાદમાં ગિફ્ટ મોકલવાની લાલચ આપી અને કસ્ટમ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી કુલ 6,31,000 રૂપિયા પડાવ્યા હતા। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ 15 બેંક એકાઉન્ટ મારફતે રકમ ટ્રાન્સફર કરાવતા અને ફરીદાબાદમાં એટીએમમાંથી નાણાં ઉપાડતા હતા। ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે વાતચીત અને છેતરપિંડીને વધુ વિશ્વસનીય બનાવવા માટે ચેટ જીપીટી સહિતના એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતા હતા। હાલ ત્રણેય આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આમાં આ જો લેડી છે એન્જલ, આ જો ચેટ ઉપર વાત કરવાનો સારો કામ હતો, ફેસબુકમાં આ વાત કરવાની જે વાત હતી આ પૂર્વા એન્જલ કરતી હતી। એ બીજા બે લોકોનું કામ હતું કે એ અલગ અલગ અકાઉન્ટ્સના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસબુક રાખતા હોય છે અને એટીએમથી એ પછી પૈસા વિડ્રો કરી લે। તો એ જો બંને છે જેન્ટ્સ, એ બંને પૈસા વિડ્રો કરવાનું કામ કરતા હતા।